જે પ્રકારે વરસાદની આગાહી છે તે એક બાદ એક કરવામાં આવી રહી છે અને ગુજરાતના એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। વાદળો વચ્ચે ગાજવીજ વચ્ચે જે વરસાદ છે તે ગાજ્યો છે અને તેને જ લઈને હવે અનેક જિલ્લાઓમાં વરસાદની જે સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। કહેવાઈ રહ્યું છે કે હવે ભારતમાં ચોમાસું છે તે આવતીકાલે આવી જવાનું છે અને તેની અસર છે તે અનેક જગ્યા પર જોવા મળશે, પરંતુ સાથે સાથે એ પણ અહીંયા જોવાનું છે કે આખરે ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે ક્યારે બેસશે અને સાથે કેરળમાં ચોમાસું પહોંચતા કેટલી વાર લાગવાની છે તેની અસર ક્યાં જોવા મળશે। ગુજરાતમાં અત્યારે જે વરસાદ આવી રહ્યો છે તે અત્યારે શું છે તમામ વાત કરીશું। સૌથી પહેલા જોઈએ અહીંયા સેટેલાઇટ ઇમેજ કે સેટેલાઇટ ઇમેજમાં જે પ્રકારે દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે વરસાદી વાતાવરણ ગુજરાતના અનેક જે પટ્ટાઓ છે ત્યાં જોવા મળી રહ્યું છે, એટલે કે અનેક જિલ્લાઓમાં આ વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે આ ચોમાસું છે તે અહીંયા જે જોવા મળી રહ્યું છે વાદળો છે તે ઘેરાઈ રહ્યા છે। આ કેરળ અને તમિલનાડુના જે આજુબાજુના પટ્ટો છે ત્યાં આ વાદળો ઘેરાઈ રહ્યા છે, એટલે કે હવે ચોમાસું છે તે સત્તાવાર રીતે કેરળ અને તમિલનાડુના જે ભાગો છે ત્યાં આવી જશે અને હવે અહીંયા પૂર્વ ભારતમાં પણ તેની જે આખી અસર છે તે જોવા મળી શકે છે। આ તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ જોવા મળી શકે, એટલે કે હવામાન વિભાગે એવું કહ્યું હતું કે 26 મે સુધી જે વાતાવરણ છે એટલે કે ચોમાસું છે તે કેરળમાં આવી જશે, પરંતુ ન આવ્યું અને હવે જે 3 થી 4 દિવસ મોડું ચોમાસું કેરળ સુધી પહોંચ્યું છે, પરંતુ એટલું બધું કોઈ તફાવત છે તે જોવા નથી મળવાનું, કારણ કે 2-3 દિવસ લેટ, પરંતુ કેરળમાં હવે આવતીકાલ સુધી ચોમાસું છે તે પહોંચી જશે અને ત્યારબાદ ગુજરાત તરફ તેની સીધી જ અસર એટલે કે 15 તારીખ સુધી દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ ચોમાસું સત્તાવાર રીતે એન્ટ્રી મારી લેવાનું છે। હવે વાત કરીએ અહીંયા કે જે દર્શાવવામાં આવી રહ્યું છે કે હવે હવામાન વિભાગ આગળ શું કહી રહ્યું છે, કેરળમાં ક્યારે ચોમાસું આવશે, અત્યારે શું ગતિવિધિ ચાલી રહી છે। તો હવે આપણે જોયું હતું કે 30 તારીખ સુધી કોઈ પણ ગતિવિધિ છે તે અહીંયા નહોતી જોવા મળી, ચોમાસું આગળ નહોતું વધ્યું, પરંતુ હવે જે અસર છે તે અહીંયા જોવા મળી રહી છે। હવે આ કેરળ અને આ તમિલનાડુ છે ત્યાં આ પ્રકારના દ્રશ્યો એટલે કે હવે 19 કલાક જેટલો સમય બાકી રહ્યો છે ત્યાં આ ચોમાસું સત્તાવાર રીતે આવી જશે અને તેની જ અસર આ બંગાળની ખાડી છે ત્યાં પણ વરસાદી વાતાવરણ અને સત્તાવાર ચોમાસું ત્યાં પણ આવી જશે, એટલે કે હવે આ પૂર્વ ભારતમાં તમામ જગ્યાએ એ દ્રશ્યો અને ચોમાસું છે તે બેસી જવાનું છે। ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં આખરે ચોમાસું છે તે ક્યારે આવવાનું છે, જો અહીંયા વાત કરવામાં આવે તો દર્શાવવામાં આવી રહ્યું છે જે પ્રકારે કે 15 તારીખ સુધી ગુજરાતમાં જે ચોમાસું છે તેની સંભાવનાઓ છે, પરંતુ આખા ગુજરાતમાં 15 તારીખે ચોમાસું નહીં રહેશે। દક્ષિણ ગુજરાતનો જે આ ભાગ બતાવવામાં આવી રહ્યો છે ત્યાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે હવામાન વિભાગે એવું પણ કહ્યું છે કે હજી પણ આજના દિવસે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં 50 થી 60 અથવા તો 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે તે દર્શાવવામાં આવી રહી છે। આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે ગુજરાતમાં અત્યારે થંડરસ્ટોર્મ છે તેની પ્રક્રિયા ચાલી રહી છે, એક્ટિવિટી ચાલી રહી છે। થંડરસ્ટોર્મ એટલે કે એવું કહેવામાં આવે છે કે ગાજવીજ અને કડાકા સાથે જે વરસાદ આવતો હોય એટલે થંડરસ્ટોર્મની એક્ટિવિટી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે કહી શકાય અને ત્યાં અત્યારે જોવા મળી રહી છે। ગુજરાતના અલગ અલગ ભાગોમાં તેની અસર છે તે જોવા મળી રહી છે। હવે એવી વાત કરીએ કે હવે આગામી સમયમાં ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળવાનું છે। હવામાન વિભાગે જે પ્રકારે દર્શાવ્યું છે, સૌથી પહેલા વાત કરીએ આજની 3 તારીખની, તો હવે આ જ દ્રશ્યોમાંથી જોવા મળી રહ્યું છે કે હવે છૂટાછવાયા વરસાદ સાથે ગાજવીજ વરસાદ પડવાની સંભાવનાઓ અહીંયા કચ્છ છે, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં પણ વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। હવે આ બાજુનો પટ્ટો લઈએ કે જ્યાં હવે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા ત્યાં પણ વરસાદની સંભાવના, ઉત્તર ગુજરાતમાં પણ અહીંયા મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા આ તમામ જગ્યાએ વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળી શકે છે। વાત કરીએ આવતીકાલની, તો હવે જે પ્રકારે કાલે પણ આપણે વાત કરી હતી કે ધીરે ધીરે વરસાદનું જોર છે તે ઘટશે, પરંતુ વરસાદનું જોર અહીંયા જોવા મળી રહ્યું છે કે આખો પટ્ટો છે તે સૂકો જોવામાં આવી રહ્યો છે, એટલે કે આવતીકાલે પણ ક્યાંક વરસાદ ઓછો પડશે। હવે ધીરે ધીરે જે જોર છે તે વરસાદનું ઘટશે અને ત્યારબાદ તેની અસર એટલે કે સત્તાવાર ચોમાસું ન બેસે ત્યાં સુધી તેની અસર છે કે અલગ અલગ જિલ્લાઓમાં એટલે કે થંડરસ્ટોર્મની એક્ટિવિટી છે તે જોવા મળી શકે છે। ખાસ કેરળમાં જ્યારે આવતીકાલે ચોમાસું સત્તાવાર રીતે બેસી જવાનું છે ને પછી 15 તારીખ સુધી તેની જે આ ગતિવિધિઓ છે તે ગુજરાતમાં જોવા મળી શકે છે, એટલે કે 15 તારીખે દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા તેની અસરો છે તે જોવા મળશે। ગુજરાતમાં પણ ચોમાસું સત્તાવાર રીતે બેસવાની હવામાન વિભાગ દ્વારા જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અને આ જ પ્રકારની પ્રક્રિયા